સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારમાં રહેણાંક મકાનમાં નફાખોરી માટે ચાલતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કારોબારના કારણે 3 વર્ષના બાળક સહિત 3 ઇજાગ્રસ્ત થયા હતા. સુરતના નવાગામ ડિંડોલીની નીલકંઠ સોસાયટીમાં બુધવારે સાંજે આશરે 7:45 વાગ્યાના સુમારે અચાનક એક રૂમમાંથી આગની જ્વાળો બહાર આવતા લોકોમાં ફાળ પડી હતી. આ ઘટનામાં 30 વર્ષીય આશા દેવી, વિક્રમ કાપર, તેમની 7 વર્ષની પુત્રી માધુરી અને 3 વર્ષનો પુત્ર દિવ્યાંશ ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં હાલ માતા અને બંને બાળકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આ કોઈ સામાન્ય અકસ્માત નહોતો, પરંતુ બેદરકારીનું પરિણામ હતું. પવન ગિરધર ખટીક નામનો શખ્સ રહેણાંક વિસ્તારની રૂમમાં ચોરી છુપીથી ગેસ રિફિલિંગનો ધંધો કરતો હતો. પોલીસના પ્રાથમિક નિવેદનમાં પવને જણાવ્યું હતું કે તે ગેસનો ચૂલો રિપેરિંગ કરવા ગયો હતો, પરંતુ સ્થાનિકો એનો ભોગ બનનારના પરિવારના આક્ષેપો કંઈક અલગ જ વાસ્તવિકતા દર્શાવી રહ્યા છે. આ અકસ્માતમાં રિફિલિંગ કરનાર પવન પોતે પણ દાઝી ગયો હતો, જે હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પીડિત પરિવારના મોભી વિક્રમ કાપર, જેઓ જરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, તેમણે ગંભીર આક્ષેપો કર્યા છે અને તેમણે જણાવ્યું છે કે પવન ખટીક અગાઉ દુકાનમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતો હતો, પરંતુ તંત્રની કડકાઈના કારણે તેણે બાજુની રૂમમાં આ પ્રવૃત્તિ શરૂ કરી હતી. ગઈકાલે જ્યારે ગેસની તીવ્ર વાસ આવતા પુત્રી માધુરી પવનને જાણ કરવા ગઈ અને પવને રૂમમાં જઈ લાઇટની સ્વિચ પાડી કે તુરંત જ ભભૂકેલી આગે બહાર બેઠેલા પરિવારને લપેટમાં લીધો હતો. હાલમાં આશાદેવી અને તેમના બંને બાળકો સ્મીમેર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર બાળકોની હાલત નાજુક છે, તો બીજી તરફ ડિંડોલી પોલીસે આ મામલે તપાસ તેજ કરી છે. પોલીસે પવન ખટીક વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવૃત્તિ અને બેદરકારીના ગુના હેઠળ કાર્યવાહી કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. पवन जो है वो क्या काम करता है विक्रम भाई? गैस का गैस का भरने का। दुकान है। वो क्या बोला है आपको, क्या आश्वासन क्या दिया है? वो आश्वासन यही दिया था, जब ऐसा हुआ, आग लगा, जब शरीर जला, तो जब यहाँ पे आया तो वो बोल रहा था से हाँ हाँ हम लोग साथ में दवा करा देंगे, से आप टेंशन नहीं लो. और जब रात को खुद ही चला गया, हम लोग को ऊपर में शिफ्ट कर दिया और वो लोग चला गया. जब उसके हम लोग गए, हमारे भांजे लोग गए वहाँ पे किरण हॉस्पिटल में, बोला भाई हमारे आदमी को भी शिफ्ट करो. तो उसके रिश्तेदार लोग, वो लोग बोले से भाई आप तुम अपना देखो, मैं अपना देखता हूँ. इसके बाद फिर कोई उनसे तो वो ये सब काम कर रहा था गैस रिफिलिंग का, तो उस पर पुलिस अभी तक कोई कार्रवाई नहीं कर रही थी? नहीं, वो उसका कोई कार्रवाई नहीं था सर. तो वो कैसे काम करता था, मतलब दुकान या रूम का दरवाजा अंदर से बंद करके करता था? हाँ, चुपचाप करता था? हाँ, जैसे गली में अंदर है सर रूम. हाँ, तो रूम के अंदर मतलब दरवाजा अंदर से बंद करके करता था? हाँ, वो अपना बाटला लाया,